સમાચાર વિસ્તારથી નોટબંધીના કારણે રાજ્યમાં વધુ એકનું મોત થયું છે। બોટાદના રાણપુરમાં બેંક ઓફ બરોડાની લાઇનમાં ઉભેલા વૃદ્ધનું મોત નીપજ્યું છે। 70 વર્ષના આ વૃદ્ધ 4 કલાક લાઇનમાં ઊભા હતા, જ્યાં હાર્ટ એટેક આવતા લાઇનમાં ઊભા રહ્યા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મોત બાદ આ વૃદ્ધને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। તો બોટાદની બેંકમાં જે વૃદ્ધનું મોત થયું છે, વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રમણીક। ભાઈ રમણીક, જણાવશો કે શું ઘટના ઘટી છે? જી પ્રીતિ, ખાસ કરીને જણાવી દઉં કે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં બેંક ઓફ બરોડાની લાઇનમાં ઉભેલા 70 વર્ષના વૃદ્ધનું હૃદય હુમલાના કારણે મોત થયું છે અને સિનિયર સિટીઝન હોવા છતાં તેઓ 4 કલાકથી લાઇનમાં ઉભા હતા। તે દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો ઉપડ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। રમણીક, જણાવશો કે જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેમાં સિનિયર સિટીઝન માટે અલગ કતાર રાખવી, અલગ લાઈન રાખવી તેવો નિયમ બનાવવામાં આવ્યો છે, તો શું કયા કારણોસર આ બેંક દ્વારા આ નિયમ અનુસરવામાં આવતો નથી? જે પ્રીતિ, ખાસ કરીને જણાવી દો કે સરકાર દ્વારા સિનિયર સિટીઝન અને વિકલાંગો માટે અલગ લાઈન કરવામાં આવે છે, પરંતુ આ બોટાદ જિલ્લાની કોઈ પણ બેંકની અંદર સિનિયર સિટીઝનને અલગથી લાઈન આપવામાં આવતી નથી, કારણ કે શનિવારે એક જ દિવસ એવો ફાળ્યો હતો કે સિનિયર સિટીઝનો માટે લેવડ દેવડનો છે, બાકીના અન્ય દિવસોમાં લાઈનમાં જ સિનિયર સિટીઝનોને ઉભું રહેવું પડે છે। જી આભાર રમણીક, સમગ્ર વિગતો બદલ।